હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું હોલી સ્પેશિયલ ચેવડો. સેવ, મમરા, ધાણી બધું મિક્સ કરીને આજે એક સ્પેશિયલ મસાલા સાથે એક સરસ મજાનો ચેવડો બનાવીશું. તો સૌથી પહેલાં આપણે એક સ્પેશિયલ મસાલો બનાવી લઈશું. જેના માટે સૌથી પહેલાં દળેલી ખાંડ લઈશું, સંચળ, મરી પાવડર, શેકેલા જીરાનો પાવડર, ચાટ મસાલો, લાલ મરચું પાવડર અને મીઠું. આ દરેક વસ્તુને તમારી સ્વાદ મુજબ તમે વધારે કે ઓછી કરી શકો છો. જો તમને ખાંડનું પ્રમાણ વધારે પસંદ હોય તો તમે એ વધારે પણ એડ કરી શકો છો. સરસ મજાનો ચટપટો મસાલો તૈયાર છે. હવે આપણે સેવ બનાવવાની તૈયારી કરીશું. જેના માટે 1.5 કપ જેટલો બેસન લીધો છે, જેને આપણે હવે ચાળી લઈશું. બેસનને આપણે ચાળીને લઈશું એટલે બધા ગાંઠા દૂર થઈ જશે અને એકદમ સ્મૂથ લોટ તૈયાર થશે. હવે આપણે સેવ માટેનો લોટ બાંધી લઈશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને અહીં 3 ચમચી જેટલું મેં ગરમ તેલ લીધું છે તે ઉમેરીશું. સેવના મોણ માટે અહીં મેં ગરમ તેલનો ઉપયોગ કર્યો છે, જેનાથી સેવ એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થશે. હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને લોટને સરસ રીતે મોળી લઈશું. હવે આપણે એકદમ થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું. તો પાણીનું પ્રમાણ બહુ વધારે નહીં લેવાનું. બેસનમાં હંમેશા પાણીનું પ્રમાણ ઓછું લઈને આપણે લોટ બાંધવાનું, જેથી લોટ ઢીલો ના થઈ જાય. અને બેસન પાણી ખૂબ ઓછું પીવે છે, એટલે એ પ્રમાણે આપણે ધ્યાન રાખીને આપણે સેમી થીક એવો આપણે લોટ તૈયાર કરીશું. તો અહીં લોટ બાંધીને તૈયાર છે. હવે સેવના સંચાને તેલથી ગ્રીસ કરી લઈશું અને અહીં મેં જે મીડિયમ હોલવાળી જે સેવની જાળી આવતી હોય છે તેનો ઉપયોગ કર્યો છે. તેનાથી આપણે સેવ પાડીશું. કારણ કે આગળ મેં જે જાડા કોલ્હાપુરી મમરા આવતા હોય છે તેનો ઉપયોગ કર્યો છે, એટલા માટે મેં આ સેવને થોડી જાડી રાખી છે. અહીં મેં સંચામાં લોટને ફિલ કરી દીધો છે. હવે આપણે સંચાને બંધ કરી દઈશું. પહેલેથી તેલને મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું, તેની અંદર આપણે સેવ પાડીશું. તો સંચો ફેરવતા જઈશું અને સેવ પાડતા જઈશું. તેલમાં સમાય એ મુજબની આપણે સેવ પાડીશું અને આપણે સેવને ફેરવતા જઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સેવને તળીશું. તો સેવનો કલર બદલાય અને સેવ સરસ મજાની ક્રિસ્પી થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. સેમ રીતે આપણે બીજી સેવને પણ તેલમાં પાડી લઈશું. રેસીપી દરમિયાન હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે અત્યાર સુધી જો તમને રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ક્રિસ્પી એવી આપણી સેવ તૈયાર થઈ છે. હવે આપણે મમરાને કોરા શેકી લઈશું. અહીં મેં કોલ્હાપુરી જાડા મમરા લીધા છે, જેને આપણે ગેસની હાઈ ફ્લેમ પર ચલાવતા જઈશું અને તેને શેકતા જઈશું. જો મમરાને તપાડેલા હશે તો શેકવાની જરૂર નથી. 10 મિનિટ માટે મમરાને શેક્યા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ મમરા શેકાઈ ગયા છે. તો હવે આપણે ચેવડો વઘારવાની શરૂઆત કરીશું. તેના માટે એક પોળી કડાઈમાં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ ફૂટે એટલે હિંગ, સિંગદાણાને સરસ તળી લઈશું. સિંગદાણાને ફેરવીને સરસ તળી લઈશું એટલે ઉપર નીચે સરસ મજાના સિંગદાણા તળાઈ જશે અને એનો ટેસ્ટ સરસ આવશે. ઝીણા સુધારેલા લીલા મરચાં ઉમેરીશું, એને પણ આપણે સરસ રીતે તેલમાં તળી લઈશું. મીઠા લીમડાના પાન ઉમેરીશું, તેને પણ આપણે સરસ રીતે તળી લઈશું. અહીં મેં છોલેલા મીઠાવાળા ચણા લીધા છે, તેને પણ આપણે સરસ રીતે તળી લઈશું. તો ચેવડા માટેનો સરસ મજાનો બધો વઘાર થઈ ગયો છે. આ પ્રમાણે વઘાર કરેલો હશે તો ચેવડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે તેલમાં જ હળદર ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું. આપણે મસાલામાં પણ લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે, સાથે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, એટલે ચેવડો એકદમ સરસ તીખો, ચટપટો અને એકદમ ટેસ્ટી તૈયાર થશે. હવે આપણે જુવારની ધાણી ઉમેરીશું. જુવારની ધાણીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે તેને સરસ રીતે શેકી લઈશું. તો અહીં ધાણી સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે મમરા ઉમેરીશું. મમરા ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું અને તેને પણ આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે સરસ રીતે શેકી લઈશું. ધાણી અને મમરા સરસ શેકાયા હશે તો ચેવડો એકદમ સરસ ક્રિસ્પી બનશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે. અહીં ધાણી અને મમરા બંને સરસ શેકાઈ ગયા છે. હવે આપણે તૈયાર કરેલો મસાલો એડ કરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ઘણા લોકો હોળી ભૂખ્યા રહેતા હોય છે, આખો દિવસ ધાણી, ચણા, મમરા એવું બધું ખાતા હોય છે. તો આ પ્રમાણેનો મિક્સ ચેવડો બનાવ્યો હશે તો એકદમ સહેલું પડશે. તો અહીં ચેવડો તૈયાર થઈ ગયો છે. મેં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે. હવે લાસ્ટમાં આપણે તૈયાર કરેલી સેવ ઉમેરી લઈશું. સેવ ઉમેરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને સાથે શેકેલા 2 અડદના પાપડ ઉમેરીશું. પાપડ ઉમેરીને આપણે સરસ રીતે ચેવડાને મિક્સ કરી લઈશું. આ પ્રમાણે ચેવડો જો તમે રેગ્યુલરમાં બનાવશો તો પણ તમને ખાવાની ખૂબ જ મજા આવશે. તો બજારના પામોલીન તેલના નાસ્તા કરતાં આપણે ઘરના નાસ્તા બનાવવાનો આગ્રહ રાખીશું અને આપણા ઘરના સભ્યોની હેલ્થને બચાવીશું. તો તૈયાર છે હોલી સ્પેશિયલ ધાણી સેવ મમરાનો ચેવડો.